નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ભારે ઉત્તેજના અને સસ્પેન્સ સાથે જૂનાગઢના મેયર તરીકે ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણી અને દંડક તરીકે કલ્પેશ અજવાણીની આજે વરણી થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરીએ જૂનાગઢ મનપાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 44.32% મતદાન નોંધાયું હતું. કુલ 60 બેઠકો પૈકી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે બાકીની 52 બેઠકો માટે 165 ઉમેદવારોના ભાવિનો ફેસલો 18 ફેબ્રુઆરીના રોજ થયો હતો, જેમાં જૂનાગઢ મનપાની 60 બેઠકમાંથી ભાજપે 48 બેઠક જીતી છે, જ્યારે કોંગ્રેસે 11 અને આપે 1 બેઠક પોતાના નામે કરી છે. જૂનાગઢમાં આજે મનપા દ્વારા મોતીબાગથી વાટલા ફાટક સુધીના રસ્તા પરથી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મનપા કમિશનર ઓમ પ્રકાશની હાજરીમાં દુકાનો બહારના 20 થી વધુ ગેરકાયદેસર બોર્ડ અને બેનર હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત રસ્તા પરના અન્ય નાના મોટા દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે. મોતીબાગથી વાટલા ફાટક સુધી બુલડોઝર દ્વારા ગેરકાયદેસર દબાણો આજે દૂર કરાયા છે. વીરપુરમાં જલારામ બાપાને લઈ જબરો વિવાદ હવે હાલ થાળે પડ્યો છે. સુરતના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈને ભક્તોમાં રોષનો માહોલ ફેલાયો હતો. ખાસ કરીને વીરપુરમાં પરિસ્થિતિ આ મામલે ઘણી વણસી હતી. જોકે હાલ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ સ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે, જેમાં સમગ્ર મામલે હવે દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજથી માફી માંગી છે, જેના કારણે આ આખો મામલો થાળે પડ્યો છે. હવે સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર આવી બાપાની માફી માંગશે. જૂનાગઢમાં વણઝારી ચોક પાસેના એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો. જૂનાગઢ બી ડિવિઝનના વણઝારી ચોક નવા નાગરવાડા શેરી નંબર 3 માં આશુતોષ એપાર્ટમેન્ટ બી વિંગના પહેલા માળે રહેતો વિશાલ ઉર્ફે જગો અને વિનોદ ઉર્ફે કાળુભાઈ કડીવારના ઘરે પોલીસે રેડ કરતા 22 નંગ બોટલ અને તૂટેલી વિદેશી દારૂની બોટલ સાથે દબોચી લીધો હતો. વેરાવળ કોડીનાર નવી રેલવે લાઇન નાખવા ઠેર ઠેર શરૂ થયેલ વિરોધનો વંટોળ શાંત કરવા માટે તાલાળા પ્રાંચી કોડીનાર હયાત મીટર ગેજ રેલવે લાઇનનું બ્રોડ ગેજમાં રૂપાંતર કરવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. તાલાળા પંથકના 9 ગામોને ઉનાળુ પિયત માટે કમલેશ્વર ડેમમાંથી પાણી અપાશે. તાલાળા પંથકના હિરણ નદીની કેનાલની સુવિધાવાળા બોરવાવ ગીર, વીરપુર ગીર, પીપળવા ગીર, ગલિયાવડ તાલાળા ગીર, ગુંદરવડ ગીર, ઘુસિયા ગીર, ધ્રામણવા, ગુણવંતપુર સહિતના 9 ગામોને ઉનાળુ ફસલ માટે કમલેશ્વર ડેમમાંથી 6 પાણ આપવાનો નિર્ણય થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માત્ર 2000ની વસ્તી ધરાવતા ખાંભલા ગામમાં 30 વીઘા જેટલી ખરાબાની જમીનમાં ગાંડા બાવળો ઉગી નીકળ્યા હતા, ત્યારે ખાંભલા ગામના વતની અને હાલમાં અમેરિકામાં રહેતા કેન્સર સર્જન ડોક્ટર ભાણજીભાઈ કુંડારિયાની પ્રેરણાથી ગ્રામ લોકો દ્વારા 132 જેટલા વિવિધ પ્રકારના 6500 વૃક્ષો વાવવામાં આવ્યા છે. જૂનાગઢમાં આજે અચાનક વાતાવરણમાં પલટો, તેજ ઠંડા પવનના લીધે ગુલાબી ઠંડી જેવો માહોલ. ગિરનાર પર્વત પર 70 કિલોમીટર ઝડપે પવન ફૂંકાતા રોપવે બીજા દિવસે પણ બંધ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 4 દિવસથી ભારે બરફ વર્ષા જોવા મળી રહી છે અને હવામાન વિભાગની આગાહીના પગલે 1-2 દિવસમાં હિમાચલ પ્રદેશ સહિત આસપાસના રાજ્યોમાં બરફના કરા અને વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેની અસર હાલ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે. આજે જૂનાગઢમાં સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને પવન તેજ ફૂંકાઈ રહ્યો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.